ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. આપણી શરૂઆત થઈ હતી સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયો અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલી રેખાઓની જોડની વચ્ચે આવેલા આકૃતિઓ, અને એ આકૃતિઓમાં ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, તો એ બધાના ક્ષેત્રફળ પણ કેવા હોય? સરખા હોય. આટલે સુધી આપણે જોયું. હવે 9.4 એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા ત્રિકોણની વાત કરીએ છીએ. જે બંધ આકૃતિ, આ બેની વચ્ચે જે આવેલી આકૃતિઓ જે છે એ આકૃતિઓમાં હવે આપણે સ્પેશિયલી ત્રિકોણની વાત કરવાની છે. નંબર 1, ચાલો આપણે 9.18 આકૃતિ જોઈએ. એની અંદર આપણને શું આપેલું છે? તો કે એક જ પાયા બીસી અને સમાંતર રેખાઓ બીસી અને એપીની વચ્ચે આવેલા હોય તેવા બે ત્રિકોણો એબીસી અને પીબીસીના ક્ષેત્રફળ વિશે શું કહી શકાય? હવે એબીસી એટલે તમારું શું છે? એબીસી એટલે આ બાજુનું નંબર 1, આ ત્રિકોણની વાત થાય છે. અને પીબીસી એટલે આ બાજુનો આ ત્રિકોણની વાત થાય છે. આ તો એ બે વચ્ચે વિશે આપણે શું કહી શકીએ? તો નંબર 2, બી. આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે તમે એક આલેખ પત્ર ખબર છે ને, ગ્રાફ પેપર, એ લઈ તેના પર એક પાયો ધરાવતા અને સમાંતર રેખાઓની જોડની વચ્ચે આવેલા ત્રિકોણોની કેટલીક જોડ દોરીને તેનાથી ઘેરાયેલા ચોરસની ગણતરી કરીને, કારણ કે ક્ષેત્રફળ કેવી રીતે શોધવાનું એ આપણને આગળ કીધેલું છે. આખા ચોરસ ગણવાના, પછી અડધા કરતાં વધારે હોય એવા ગણવાના, અડધા ગણવાના, અડધાથી ઓછા હોય એને ગણતરીમાં લેવાના નથી. બરાબર? આ રીતનું માપન વિજ્ઞાનમાં નાના ધોરણમાં આપણે કયા ધોરણમાં કરતા હતા? છઠ્ઠા ધોરણમાં તમે પાંદડાનું માપન, જુદા જુદી જે પેલું ચોરસ, ગોળ અને એ બધી ભૌમિતિક આકારો છે, પણ એ સિવાયની જે આકૃતિઓ હોય, એ જે સિવાયની વસ્તુઓ દુનિયામાં હોય, એના આકાર અને એના ક્ષેત્રફળનું માપન કેવી રીતે કરી શકાય? તો એ આ રીતે કરી શકાય. આપણે કોઈ પાંદડું છે, એ પાંદડાનું ક્ષેત્રફળ માપવું હોય તો એમાં પણ આ રીતે આપણે ગ્રાફ પેપર પર એને મૂકી દેતા હતા. આખા ચોરસ પહેલાં ગણતા હતા, પછી અડધાથી વધારે, પછી અડધા, અને એ રીતે એનું માપન કરતા હતા. બરાબર? અને આ રીતે ગણતરી કરવાની, તો ચોરસની ગણતરી કરી તેમનું ક્ષેત્રફળ શોધવાની પ્રવૃત્તિ કરો. સી, દરેક વખતે તમને બંને ત્રિકોણોના ક્ષેત્રફળો લગભગ સમાન મળશે. લગભગ સમાન એટલે 1.15, 1.14, 1.12, એટલે તમને 1 પોઈન્ટની આસપાસના જ બધા પરિણામો લગભગ મળશે. નંબર ડી, આ પ્રવૃત્તિ તમે જીઓબોર્ડ, આ જીઓબોર્ડ એટલે ના, મેં આગળ કીધું હતું. મેં આને કીધું હતું જીઓબોર્ડ એટલે ગ્રાફ બોર્ડ કીધું હતું ને. બરાબર? તો એના પર ઉપયોગ કરીને પણ કરી શકાય. નંબર ઈ, તમને ફરીથી બંને ત્રિકોણોના ક્ષેત્રફળ લગભગ સમાન મળશે. અહીંયા લગભગ, આગળ શું હતું પ્રમેયમાં? સમાન જ હોય. આગળ શું હતું? સમાન હોય. હવે તમને થોડાક ઢીલા પાડે છે, કે ભાઈ કદાચ
આમ 100% તો નહીં પણ 99.99% તો સમાન જ હોય એમ, બરાબર, સરખું જ હોય એવું. તો આ પ્રશ્નનો તાર્કિક ઉકેલ, તાર્કિક એટલે લોજિકલ ઉકેલ મેળવવા માટે તમે નીચે પ્રમાણે આગળ વધી શકો. અહીંયા આ જે પ્રશ્ન છે બરાબર એ સમાન છે કે નહીં એ આપણે હવે જોઈએ છે. બરાબર. સ્ટેપ નંબર 2, આકૃતિ 9.18માં સીડી સમાંતર બીએ, સીડી સમાંતર બીએ અને સીઆર સમાંતર બીપી એવું થાય એ રીતે બિંદુઓ ડી અને આરને રેખા એપી ઉપર લો, રેખા એપી ઉપર એને લો અને એને તમે આકૃતિ 19 બનાવી દો. એટલે આ 18માંથી હવે 19 આને થોડું ખેંચી એપીને તમે ખેંચી લો અને ત્યાં ડી અને આર તમારે બતાવવાના છે. સ્ટેપ નંબર 3, આમાંથી તમને એક જ પાયા બીસી પર આવેલા, એક જ પાયા બીસી પર આવેલા અને સમાંતર રેખાઓ બીસી અને એઆરની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ પીબીસીઆર અને એબીસીડી મળશે. સ્ટેપ નંબર 4, તો આવી રીતે જ્યારે એક જ પાયા પર ને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા બે ચતુષ્કોણ મળે તો આપણને ખબર છે કે એ બંને ચતુષ્કોણના ક્ષેત્રફળ, બરાબર, અહીંયા એરિયા ચતુષ્કોણ લખેલું છે એટલે આપણે એને ચતુષ્કોણના ક્ષેત્રફળ એ રીતે કહીશું. શબ્દ આને બોલાશે કેવી રીતે? જેવી રીતે વર્તુળમાં આપણે બોલતા હતા ને, વર્તુળ કરીને ટપકું હોય તો વર્તુળ, વર્તુળ પછી ખાલી જગ્યા પછી આર કેન્દ્ર અને 9 ત્રિજ્યા, બરાબર, ઓ કેન્દ્ર અને 9 ત્રિજ્યા એ રીતે, બરાબર. તો એ રીતે આને ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર ચતુષ્કોણ પીબીસીઆરનું ક્ષેત્રફળ, આવું આપણે કેમ કહીએ છીએ? તો પ્રમેય 9.1 પરથી, બરાબર. જો આવું હોય, બે ચતુષ્કોણો સરખા હોય તો એનાથી જે તમારા ત્રિકોણ બને છે, ત્રિકોણ એબીસી, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએ, આ એબીસી એટલે આ ત્રિકોણ અને સીડીએ એટલે અહીંયા ચતુષ્કોણ આ જે છે આ સીડીએ એ કયો ચતુષ્કોણ થયો? તો તમારો એબીસીડી ચતુષ્કોણ જે છે, બરાબર, એના વિકર્ણથી બનતા, બરાબર. તો વિકર્ણ એટલે આ જે છે આના માટે આપણે ગણીએ તો વિકર્ણ એટલે વિકર્ણ એસી થી બનતા, એસી થી બનતા એકરૂપ ત્રિકોણ, બરાબર. અને આ જે પીબીસી અને સીઆરપી એટલે આપણું આ પીબીસી અને સીઆરપી એટલે આ બાજુના જે છે તો એ જે છે એ પીબીસીઆર ચતુષ્કોણ માટે તો એ વિકર્ણ કયો થશે? વિકર્ણ અહીં આગળ આ બે માટે તો પીસી, વિકર્ણ પીસી થી બનતા એકરૂપ ત્રિકોણ, વિકર્ણ પીસી આ રહ્યો એના દ્વારા અને આ એસી, બરાબર. એસી જ્યારે જોઈએ ત્યારે આ ભાગને ઢાંકી દેવાનો તો તમને એબીસીડી ચતુષ્કોણ મળે, બરાબર. અને જ્યારે તમે પીબીસીઆર ગણો છો ત્યારે આ ભાગને ઢાંકી દેવાનો, બરાબર. તો અહીંયા વિકર્ણ કોને કહેશો તમે? આને, બરાબર છે. તો એનાથી બનતા એકરૂપ ત્રિકોણો છે. હવે એકરૂપ ત્રિકોણો માટે આપણને ખબર છે કે એરિયા એબીસી એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે કયા ત્રિકોણનું ક્ષેત્રફળ? તો કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 1/2 ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ. આનું આ જે છે એ આના કરતાં અડધું છે અને એવી રીતે આ જે છે એ આના કરતાં અડધું છે. આવું તમને કોણે કીધું?
હા, પ્રમેય. આવું અડધું છે એવું કોણે કીધું? હા, ઉદાહરણ 2 પરથી. ઉદાહરણ 2 પરથી આવું તમે કહી શકો. બરાબર. જો આ બંને એબીસી બરાબર આટલા અને પીબીસી બરાબર આટલા, તો હવે આ એબીસી ને પીબીસી કેવા થાય? એના બંનેના ક્ષેત્રફળ. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ પીબીસી નું ક્ષેત્રફળ, એ બંને કેવું થાય? સમાન. બરાબર. એટલે એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની જોડની વચ્ચે આવેલા ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે. લગભગ સમાન નહીં, સમાન હોય છે એવું આપણે સાબિત કર્યું. આ રીતે તમે બરાબર નીચેના પ્રમેય સુધી પહોંચ્યા. તો હવે તમારો પ્રમેય આવ્યો 9.2. એક જ પાયા અથવા સમાન પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોય છે. બરાબર. હા, આગળ જે હતું 9.1 જે હતો એ તમારો ચતુષ્કોણ માટે હતો કે ચતુષ્કોણના ક્ષેત્રફળ સરખા હોય. એ ચતુષ્કોણના ક્ષેત્રફળ સરખા છે એના ઉપરથી તમે ત્રિકોણોના ક્ષેત્રફળ પણ સરખા થાય. કારણ કે અહીંયા જુઓ તમે, હું આ જ વસ્તુને એક મને પેજ આપો. જો કે અહીંયા આ લોકોએ સાબિત કર્યું જ છે એ જ રીતે. તમે અહીંયા આગળ આ ત્રિકોણ એબીસી એનું ક્ષેત્રફળ બરાબર 1/2 ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ. બરાબર. તો ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ હોય બરાબર, તો એ બે ત્રિકોણનું ક્ષેત્રફળ થાય. આ બે આ બાજુ જતા રહેતો, બે ને આ બાજુ લઈ જાઓ તો ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. હવે આ ત્રિકોણ એબીસી બે કેવી રીતે બન્યા? તો વિકર્ણ દ્વારા બે એકરૂપ ત્રિકોણો બન્યા. બરાબર. વિકર્ણો દ્વારા બે એકરૂપ ત્રિકોણો બન્યા. કારણ કે એબીસી બરાબર સીડીએ. બરાબર. તો તમે એબીસી બરાબર એબીસી જ લખી શકો ને. એબીસી બરાબર એબીસી લખી શકો તો એ ગુણ્યા 2 થાય. બરાબર. તો એ રીતે તમને આનું ડબલ કરો એટલે બે ત્રિકોણ મળી ગયા. તો એ બંને ત્રિકોણ કેવા થાય? સરખા થાય. એવી રીતે અહીંયા આગળ તમને આ સમજી શકાય. બરાબર. તમે આટલા એક સૂત્ર ઉપરથી તમે આ બે ને તમે આ બાજુ લઈ જાઓ એટલે આનું બરાબર 2 ગુણ્યા 2 એટલે બે ત્રિકોણ આવ્યા. તો બે ત્રિકોણ સરખા છે તો તમે બે ત્રિકોણને એક જ નામ આપી શકો. આ બેને એક નામ આપીને તમે અહીંયા આગળ ગુણ્યા 2 કરી નાખો ને, એબીસી એબીસી. તો એ રીતે અહીંયા થઈ શકે. હલો 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 હલો. હા, હવે એ તમને જે વાંધો આવ્યો છે ને એનું આપણે સોલ્યુશન કરીએ. બરાબર. જો શું આવ્યું? ત્રિકોણ એડીઈ એકરૂપ ત્રિકોણ બીસીએફ બંને એકરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન થાય. આવું હું કહું છું ના. ત્રિકોણની અંદર પણ આપણે શું કરતા હતા? આવી રીતે બે ત્રિકોણો લેતા હતા, એના ખૂણા મેળવતા હતા. ખૂણા સરખા, બાજુ સરખી. તો ખૂબાખૂ શરત પ્રમાણે, વાખુબા શરત પ્રમાણે આપણે બંને ત્રિકોણોને એકરૂપ કહેતા હતા.
અને જે એકરૂપ ત્રિકોણોના CPCR અનુરૂપ અંગો સમાન હોય, બરાબર, જો એના અનુરૂપ અંગો સમાન હોય તો અંગોનો ક્ષેત્રફળ કેવું હોય? સિમ્પલ વસ્તુ છે ને, એમાંય વાંધો. તો હવે પ્રમેય 9.2 કયો? 9.2. હા. એક જ પાયા અથવા સમાન પાયા પર આવેલા બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણોના ક્ષેત્રફળો સમાન હોય. નંબર 1. અહીંયા પક્ષ સાધ્ય શું છે આપણે અત્યારે જોતા જઈએ છે, બરાબર છે. ધારો કે ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. અને નંબર 2, તેને એક વિકર્ણ AC છે, એનો એક વિકર્ણ AC છે. નંબર 3, આકૃતિ 9.20 માં AN લંબ DC, આ AN એ DC ઉપરનો લંબ લઈએ તો શું થાય? તો કે નંબર 4, તો એનાથી જે થશે એ આપણે નોંધવાનું છે આ લંબ લેતા. હવે તમને શું થયું? તો કે બે ત્રિકોણ મળ્યા. કયા કયા મળ્યા? તો કે ત્રિકોણ ADC અને ત્રિકોણ CBA, એટલે આ બાજુનો, બરાબર. એ બંને એકરૂપ થાય કારણ કે શું? તો વિકર્ણ AC થી બનતા એકરૂપ ત્રિકોણ, બરાબર. સમાન હોય ને આ બે, બંનેનું ક્ષેત્ર. હા. હવે જો ત્રિકોણો બે એકરૂપ હોય તો એમના ક્ષેત્રફળ કેવા હોય? ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય. તો ADC નું ક્ષેત્રફળ બરાબર CBA નું ક્ષેત્રફળ, બરાબર. પણ આ ADC નું ક્ષેત્રફળ એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ, ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ. આ જે વિકર્ણ દ્વારા બે ત્રિકોણ મળ્યા એમાંના એક ત્રિકોણનું ક્ષેત્રફળ આખા ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું છે, બરાબર. તો આપણને આ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર, ચતુષ્કોણ ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેદ. પાયો ગુણ્યા વેદ. આ DC શું છે? પાયો. અને AN શું છે? વેદ, બરાબર. તો આ આવું કેમ? તો કે ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર. અહીંયા તમે ચતુષ્કોણનું એક ક્ષેત્રફળ લીધું પણ ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર અહીંયા મૂક્યું હવે, બરાબર છે. આ શેના માટે લીધું? તો કે માટે એરિયા ADC. હવે આ એરિયા ADC શું છે? તો કે ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ. ત્રિકોણ ADC નું. તો હવે અહીંયા આગળ આપણને ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો DC ગુણ્યા અનુરૂપ વેદ AN, બરાબર છે. તો હવે આ જે આપણે પ્રમેય અહીંયા ક્ષેત્રફળ જે છે તો એને આપણે બીજા શબ્દોમાં કહેવાનું. આ સંકેતમાં આપણે કીધું, સંકેતમાં, બરાબર. તો હવે એને બીજા શબ્દોમાં કહીએ તો એને હું સ્ટેપ નંબર 2, 3, 4 અને 4 પછી હવે આપીશ નંબર 5. તો અહીંયા કોઈ ત્રિકોણનું ક્ષેત્રફળ તેના પાયા અથવા તો કોઈ બાજુ, અહીંયા પાયો અથવા તો કોઈ પણ બાજુ, બેમાંથી કોઈ પણ આવી શકે, બરાબર. પાયો અથવા તો કોઈ બાજુ, આ બેમાંથી કોઈ પણ, અને અનુરૂપ વેધ અથવા તો ઊંચાઈ, આ વેધને આપણે ઊંચાઈ પણ કહીશું, બરાબર. એના ગુણાકારથી અડધું હોય છે.
આના ગુણાકારથી અડધું હોય છે. નંબર 6, તમને યાદ હશે બરાબર કે તમે ધોરણ 7માં ત્રિકોણનું ક્ષેત્રફળનું આ સૂત્ર ભણી ગયા છો. હે 7માં ભણ્યા હતા? શું આ તારા બાપનું કપાળ? જો છે ને મગજમારી નહીં કરવાની. ભણાવવું હોય તો સરખી રીતે ભણાવો, ના ભણાવો હોય ના ભણાવો. અમને પહેલાનું કશું યાદ નથી. એટલે પહેલા ધોરણમાં શું ભણ્યા ને મને પૂછવાનું નહીં. બરાબર? હું નહીં પૂછતો, ચોપડીવાળા પૂછે છે. કારણ કે હું તો કોઈને કશું પૂછતો જ નથી. હું તો કોઈ એક્ઝામ જ નહીં લેતો. ભણાવી લીધું, હવે જાતે ભણો. પરીક્ષા આવે તમારે નહીં તો ફોડી લો. પરીક્ષામાં શું શું પૂછાશે એ બધી તૈયારી તમને કરાવીએ છે કે આવી રીતે પૂછાય તો આવી રીતે લખવાનું, આવી રીતે લખવાનું, આવી રીતે લખવાનું, બધું કરવાનું. પણ ત્યાં આગળ ફોડવાનું કોણે છે? તમારે જ. એટલે આમાં હું કશું પૂછતો નથી. પણ આ લોકો એવું કહે છે કે તમને યાદ હશે. અંદાજ મારે છે, હનુમાન નહીં, અનુમાન. કે ભાઈ તમને યાદ હશે કે 7મા ધોરણમાં ત્રિકોણના ક્ષેત્રફળનું આ સૂત્ર, એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એ તમે ભણી ગયા હશો. નંબર 7, આ સૂત્ર પરથી તમે જોઈ શકો છો કે હવે સૂત્રની ઉપરથી શું જોવાય છે? આ લોકો કે સૂત્રની ઉપરથી જુઓ તો એટલે ઉપરથી શું દેખાય છે તમને? કશું દેખાય છે? તો આ લોકો તો જો કહે છે જોઈ શકો છો. શું જોઈ શકો છો? એક જ પાયા અથવા સમાન પાયાવાળા અને સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણોના અનુરૂપ વેધની લંબાઈ. એટલે અહીંયા આગળ આવ્યો તો ને પેલો 2 વેધ દોર્યા હતા. કઈ ગયો? આ રહ્યો. અનુરૂપ વેધોની લંબાઈ એ કેવી હોય છે? સમાન હોય છે. એક પાયો હોય, એ પાયા પર એટલે તમે અહીંયાથી પણ આ વેધ દોરો. ધારો કે અહીંથી આમ ડોટેડ લાઈન, બરાબર? તો આ બંને વેધની લંબાઈ કેટલી હોય છે? સમાન હોય છે. હવે ભાઈ સિમ્પલ વસ્તુ છે. એક તમે કોમન સેન્સ બુદ્ધિ હોય તો, બરાબર? તમને આ ચોપડી છે. આ ચોપડીમાં એક બાજુ આ છે, એક બાજુ આ છે, બરાબર? હવે અહીંથી એક વિકર્ણ પાડેલો છે, અને પછી અહીંથી કહે છે કે આ લંબાઈ તો આ વેધ. હવે તમે 2 રેખાની વચ્ચે જ્યારે હોય, 2 રેખાની વચ્ચે હોય અને એ બંને રેખા પાછી સમાંતર હોય. 2 રેખા વચ્ચેનું અંતર કેવું હોય? તો એની વચ્ચે તમે ગમે એટલા લીટા મારો ઉપર નીચે અડેલા, તો એ બધા કેવા હોય? સરખા જ હોય ને. તો એમાં આપણે શું ધડ મારી કે ભાઈ આ વેધની લંબાઈ સરખી હોય તો આ વેધની લંબાઈ સરખી જ હોય. તો એ તો સરખી જ હોય ને. ગાડા માણસને પૂછો તોય ખબર પડે. તમે 7માં કીધું હોત તોય અમે કહી દે. પણ તમે 7માં પૂછવા આવ્યા હતા, હવે 9માં 7માનું પૂછો કેવી રીતે આવડે? બરાબર? તો લંબાઈ સમાન હોય. આ જે પરિણામ છે, આ પરિણામ એ આપણા માટે અગત્યનું છે. હવે આપણે એના પરથી બીજું લઈએ છે, સમાન અનુરૂપ વેધ મેળવવા માટે. સમાન અનુરૂપ વેધ એટલે આ જે સમાન અનુરૂપ વેધ છે એ મેળવવા માટે બંને ત્રિકોણ એ 2 સમાંતર રેખાઓની જોડની વચ્ચે હોવા જોઈએ. ભાઈ તમે કહો છો કે એક જ પાયા પર આવેલા 2 સમાંતર રેખાઓની જોડની વચ્ચેની રેખાઓની વચ્ચે આવેલા, બરાબર? તમે જ કહો છો તો પછી હોવા જોઈએ એવું શું છે? એટલે તો તમે નિયમ બનાવ્યો છે. અહીંયા છે એટલે તમે નિયમ બનાવ્યો છે કે ના, અમે જે કરીએ ને એની પાછળ કંઈક ને કંઈક લોજિક હોય. હવે એમ કીધું કે સમાન અનુરૂપ વેધ મેળવવા માટે બંને ત્રિકોણ એ 2 સમાંતર રેખાઓની જોડની વચ્ચે હોવા જોઈએ. તો એ તમને કેમ કીધું? તો કે અહીંયા કશું ફાલતુમાં કહેવામાં આવતું નથી. એટલે નંબર 8 અને હવે નંબર 9. તો આ જે છે આ શરત 8 નંબર એટલે તમારી શરત એ તમને શેના પર લઈ જાય છે? તો પ્રમેય 9.2 ના પ્રતિ પ્રમેય સુધી પહોંચાડીશું.
તો હવે પ્રતિપ્રમેય પેલામાંથી ઊંધું કરી નાખવાનું. તો એમાં શું છે? પ્રમેય 9.3 એક જ પાયા અથવા તો સમાન પાયા પર આવેલા અને એક જ પાયા અથવા તો સમાન પાયાની એક જ બાજુએ. હા, અહીંયા આ જ બરાબર છે, કારણ કે અહીંયા આગળ કઈ ગયું પેલું આર્યું એક બાજુએ ના હોય તો શું થાય? હે, આ સમાન પાયા પર હોય પણ એક જ બાજુએ ના હોય તો શું થાય? એ પરિસ્થિતિ આવી. તો અહીંયા કહે છે એક જ બાજુએ આવેલા હોય તથા સમાન ક્ષેત્રફળો ધરાવતા હોય એવા ત્રિકોણો બે સમાંતર રેખાઓની જોડની રેખાઓની વચ્ચે આવેલા હોય છે અને જેમાંની એક રેખા આગળ આવ્યું તો એ જેમાંની એક રેખા પાયાને સમાવતી રેખા છે. આ શું થયું? શું થયું? પ્રમેય 9.3 થયો, પણ એ 9.3 શું છે? તો પ્રમેય 9.2 નું પ્રતિપ્રમેય ઊંધું. બરાબર? તો હવે આ 9.2 પછી આ પ્રમેય અને પરિણામ અને 9.3 આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરી એટલે ઉપરયુક્ત પરિણામોના ઉપયોગ બતાવવા માટે આ બધાને ક્યાં ઉપયોગમાં? આપણે કોઈ પણ વસ્તુ આપણી પાસે હોય તો એનો ઉપયોગ શું કરવાનો એ તો આપણને ખબર હોવી જોઈએ. હવે પેલી પાણી ભરેલી બોટલ છે, માનો કે હો, છે નહીં, પાણી ભરેલી બોટલ નથી, માની લે ને. હા, બરાબર. તો માનો કે પાણી ભરેલી બોટલ છે, તો એનો ઉપયોગ શું? પીવાનું. બરાબર. હવે બોટલને પીવાનું. મેં શું કીધું? પાણી ભરેલી બોટલ છે તો બોટલનો ઉપયોગ શું? પાણીનો ઉપયોગ કીધો. તો આપણે શું સમજીએ છે એ બહુ મહત્વની વસ્તુ છે. બરાબર. તમને બોટલનો ઉપયોગ કીધો તો બોટલ પાણી ભરેલી બોટલ હોય તો એ ભરેલી બોટલનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ જયમીન? તો વિજ્ઞાનની અંદર આપણે ભણતા હતા બકા પેલા લેન્સના ચેપ્ટરમાં, એ પાણી ભરેલી બોટલ હોય ને એને આમ અક્ષરો પર મૂકીએ ને તો અક્ષર મોટા દેખાય, એટલે એનો બિલોડી કાચ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. બિલોડી કાચ તરીકે એ બોટલનો ઉપયોગ કરી શકીએ કે ના કરી શકીએ? હા, હનુમાનજીની ગદા તરીકે ઉપયોગ કરી શકીએ. કોકના માથામાં ભૂંડ લઈને મારવાની હોય ને તોય ચાલે. અને એ બોટલનો બીજો ઉપયોગ શું કરી શકીએ? પેપર વેઇટ તરીકે કરી શકીએ. પેપર ઉડી જતા હોય થપ્પો તો વજન મૂકવા માટે ઉપયોગ કરી શકીએ. એની અંદરના પાણીનો શું ઉપયોગ કરી શકીએ? તો હવે બરાબર પીવા માટે, પછી ફૂલ છોડને પાવા માટે, બરાબર, છાંટવા માટે, ઢોળવા માટે, બરાબર, એ જે કરો એ હાથ ધોવા જે બધું, બરાબર. પાણીનો શું ઉપયોગ છે? આપણે બોટલનો ઉપયોગ કર્યો. તો અહીંયા પણ આપણે આ ત્રણ પરિણામો 9.2 9.3 એ બે પ્રમેય અને ત્રીજું આ પરિણામ, આ ત્રણેયનો ઉપયોગ કરી એ કઈ જગ્યાએ આપણે એનો ઉપયોગ કરી શકીએ એ ઉદાહરણ 3 ઉદાહરણ 4 એની અંદર આપણે જોઈશું. તો ઉદાહરણ 3, સાબિત કરો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમક્ષેત્ર ત્રિકોણોમાં સમક્ષેત્ર આવે એટલે શું? સમાન ક્ષેત્રફળ. બરાબર. તો સમક્ષેત્ર ત્રિકોણોમાં વિભાજિત કરે છે. હવે પેલી મધ્યબિંદુ પ્રમેય ને એવું બધું આવ્યું હતું ને, કઈ ગયું પેલું? હા, તો એની અંદર મધ્યગા આવતું હતું. બરાબર. મધ્યગા એટલે શું? તો વચ્ચે જઈને ગાવાનું, એ જ ને? મધ્યગા એટલે શું? વચ્ચે જઈને ગાવાનું? ના, ત્રિકોણ જે હોય એ ત્રિકોણને વચ્ચેથી ફાડી કાઢવાનું. બરાબર. તો અહીંયા આ ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમક્ષેત્ર ત્રિકોણોમાં વિભાજન કરે છે. આપણે આ જે બધા
તમને એવું લાગે કે આ દાખલો છે, પણ આપણા માટે આ બધા વિધાનો એ 10મા ધોરણ કે હવે પછીના ધોરણો માટે આપણા હથિયારો સાબિત થશે. આપણા માટે આ બધા નિયમો છે, આપણે આ બધાનો ઉપયોગ કરવાનો છે. તો આ વસ્તુ કેવી રીતે બનાવ્યું એ અત્યારે સમજી લેવાનું કે આ જે વિધાનનો હવે ઉપયોગ કરવાનો છે, પણ એ વિધાન કેવી રીતે બન્યું તો એ અત્યારે બન્યું. તો એ અત્યારે આપણે બનાવીએ છીએ. બરાબર. ઉકેલ સ્ટેપ નંબર 1. એક ત્રિકોણ લઈએ છીએ, ત્રિકોણ એબીસી. તેની મધ્યગાઓ પૈકી એક મધ્યગા લઈએ છીએ એડી. એડી એની મધ્યગા છે. બરાબર. આકૃતિ એટલે અહીંયા એક ત્રિકોણ લઈએ એટલે એ, મધ્યગા પૈકી એડી અને સી એટલે આકૃતિ. હવે સ્ટેપ નંબર 2, તમે બતાવવા ઈચ્છો છો, આના પરથી તમે શું બતાવવા ઈચ્છો છો કે એરિયા ઓફ એબીડી એટલે એબીડીનું ક્ષેત્રફળ અને આ એસીડીનું ક્ષેત્રફળ, બરાબર, એ બંને સરખા છે. એબીડી અને એસીડી એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણ, આ ત્રિકોણ અને આ ત્રિકોણ એ બંનેના ક્ષેત્રફળ સરખા છે એવું તમે બતાવવા માંગો છો. તો એવું બતાવવા માટે હવે તમારે શું કરવાનું તો કે ક્ષેત્રફળના સૂત્રમાં શું કરવાનું છે જુઓ. ક્ષેત્રફળના સૂત્રમાં વેધનો સમાવેશ થતો હોવાથી આપણે જે ક્ષેત્રફળનું સૂત્ર બનાવ્યું ને 1/2 પાયો ગુણ્યા વેધ, તો એમાં વેધનો સમાવેશ થતો હોવાથી ચાલો આપણે AN લંબ BC દોરીએ, એટલે કે વેધ દોરીએ. વેધ દોરીએ. આ વેધ એટલે જ લંબ. અહીંયા ઊંધો ટી એ લંબની નિશાની છે. ઊંધો ટી બરાબર લંબ અથવા તો વેધ. બરાબર. હવે વેધ આપણને ખબર છે કે કોઈ પણ ખૂણાને દુભાગે અને કાટખૂણો બનાવે પાયા પર. બરાબર. પાયા પર કાટખૂણો બનાવે. તો હવે આપણે વેધ બનાવીએ. તો સ્ટેપ નંબર 4, તો હવે એરિયા ઓફ એબીડી એટલે એબીડીનું ક્ષેત્રફળ, ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે આ પાયો કોણ છે તો બીસી. આકૃતિમાં પાયો કોણ છે? હા, પણ આપણો ત્રિકોણ કયો છે? એ બી અને ડી. તો ડી સુધી જ આવે ને. તો આપણો પાયો એબીડી નો પાયો કયો આવ્યો તો કે બીડી.